તો પ્રવાસમાં જતી વિદ્યાર્થીઓની બસનો અકસ્માત થયો। લીંબડી અમદાવાદ હાઈવે પાસે ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો। ચોરણિયા ગામ પાસે દુર્ઘટના બની। અકસ્માતમાં 9 વિદ્યાર્થીઓને 2 શિક્ષકની ઈજા પહોંચી છે। લીંબડીથી દ્વારકા જતી હતી બસ। બસમાં 57 જેટલા લોકો સવાર હતા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। અકસ્માત બાદ બસ ચાલક અને ડમ્પર ચાલક બંને ફરાર થયા છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, પ્રવાસમાં જતી વિદ્યાર્થીઓની બસનો અકસ્માત થયો છે, શું વિગત? જો વાત કરવામાં આવે તો લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ચોરણિયાના ગામના પાટિયા પાસે ગેરકાયદેસર ડિવાઇડરને લઈને અવારનવાર અકસ્માત સર્જાય છે। જે થોડાક દિવસ પહેલા બાઇક ચાલક અને બાઇક ચાલકને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નીપજ્યું હતું। તેમાં ગઈકાલે રાત્રે મહીસાગરના લીંબડી ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારકા પ્રવાસે જઈ રહ્યા હતા ખાનગી ટ્રાવેલ્સમાં, જેનો અકસ્માત સર્જાયો હતો। 9 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી અને એમાં 2 શિક્ષકોને પણ ઈજા પહોંચી હતી। જેમાં એક વિદ્યાર્થીને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બંને લક્ઝરી તેમજ ખાનગી ટ્રાવેલ્સ તેમજ ડમ્પર ચાલક બંનેના ડ્રાઈવરો ફરાર થયા હતા અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી। બિલકુલ સચિન, જાણકારી બદલ આભાર।